રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એ વિષય ઉપર પ્રવચન ચાલે છે. એમાં સ્વામી રામસુખદાસજીના શિષ્યને એક ભક્ત પ્રશ્ન કરે છે, એક બેન, કે મારા પતિ દારૂ પણ પીવે છે, માંસ પણ ખાય છે અને અપ્રવૃત્તિ કરે છે, તો શું મારે ઘરમાં લડ્ડુ ગોપાલ પધરાવા જોઈએ કે નહીં? આવો એમને પ્રશ્ન કર્યો કે આટલી દુષ્પ્રવૃત્તિ મારા પતિ કરે છે, છતાં પણ હું ઘરમાં લડ્ડુ ગોપાલ પધરાવું કે નહીં? આવો પ્રશ્ન કર્યો. તો જવાબમાં એ કહે છે કે તમે ઘરમાં લડ્ડુ ગોપાલને જરૂર પધરાવો. કે આ તમારા ઘરમાં ભગવાન નથી ને, એટલે કુસંગ તમારા ઘરની અંદર ઘૂસી ગયો છે. આ વાત બિલકુલ સાચી છે. હૃદયની અંદર કાં તો સારી પ્રવૃત્તિ રહે ને કાં તો ખરાબ પ્રવૃત્તિ રહે. બેમાંથી એક જ પ્રવૃત્તિ હૃદયની અંદર રહે છે. સારી હોય તો ખરાબ ન હોય, ખરાબ હોય તો સારી ન હોય. તો જો ઘરમાં ઠાકુરજી રાખીએ અને સારી પ્રવૃત્તિ કરીએ તો ખરાબ પ્રવૃત્તિ આપને આપ હટી જાય છે, નિશ્ચિત હટી જાય છે. હા, થોડોક સમય લાગે, પણ ધીરે 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 ખરાબ પ્રવૃત્તિ છે એ હટી જાય છે. એટલે ઘરમાં ઠાકુરજી લાવવા જોઈ, એની સેવા પૂજા કરવી જ જોઈ. ધીરે ધીરે એ સેવા પૂજાનું પુણ્ય જ્યારે વિરાટ રૂપ ધારણ કરી લેશે ત્યારે આપને આપ દુષ્પ્રવૃત્તિ હટી જશે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. અને અહીંયા બહુ સરસ જવાબ આપે છે કે ઘરમાં ચોર ડાકુ ત્યારે જ ઘૂસે છે જ્યારે આપણા ઘરમાં સિપાઈ નથી હોતો. જો ઘરમાં સિપાઈને બેસાડી દેવામાં આવે તો કોઈ ચોર ડાકુની એવી તાકાત નથી કે આપણા ઘરની અંદર ઘૂસી શકે. સિપાહી માને પોલીસ વાળો ઘરમાં બેઠો હોય તો થોડા કોઈ ચોર ડાકુ અંદર આવવાની હિંમત કરે? તો સિપાહી કોણ છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ. ભગવાન શ્રી કૃષ્ણ સિપાહી છે. જો તમારા ઘરમાં ઠાકુર સેવા થતી હશે, કૃષ્ણ રૂપી સિપાહી જો તમારા ઘરની અંદર બેઠો હશે તો કોઈ દુષ્પ્રવૃત્તિ તમારા ઘરની અંદર નહીં આવી શકે, નિશ્ચિત નહીં આવી શકે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ બધી શાસ્ત્રની સુલઝેલી વાતો છે અને એમાં કોઈ પણ પ્રકારની શંકાઓને સ્થાન નથી. કારણ કે જે ઘરમાં ઠાકુર સેવા થતી હોય, ઠાકુરજીને ભોગ લાગતો હોય અને ઠાકુરજીના દીવા બત્તી આરતી થતા હોય તો એ ઘરમાં કળિયુગ અને કુપ્રવૃત્તિનો કોઈ વાસ રહેતો જ નથી. અરે ભગવાનને ધરેલી થાળીઓ જમશો ને તો 6 મહિનામાં તમારી બુદ્ધિનું પરિવર્તન આવી જશે, એમ ડોંગરેજી મહારાજ એની ભાગવતમાં કહે છે. કેવળ 6 મહિના ઠાકોરજીને ભોગ લગાડીને પ્રસાદ જમો, તમારા લોહીનો કણે કણ બદલી જશે અને બુદ્ધિ પણ દુષ્પ્રવૃત્તિ કરતી હશે તો સારી પ્રવૃત્તિમાં લાગી જશે, એના વિચારો પણ સુધરી જશે. એટલી તાકાત છે ભગવાનને ભોગ લગાડીને જમવામાં. તો ઠાકુર હોય તો ભોગ લાગે ને, ઠાકુરજી ન હોય તો ભોગ કઈ રીતે લાગે? એટલે ઠાકુરજી લાવવા જ જોઈએ. ઘરમાં માંસ મટન ખાવાવાળા 1-2 જણા હોય અને આપણી શ્રદ્ધા હોય તો એ ભલે ખાય માંસ મટન, પણ ઠાકુરજી લાવવા જ જોઈએ. એ ઠાકુરજી અવશ્ય ધીરે ધીરે બધી દુષ્પ્રવૃત્તિને બંધ કરાવી દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ઘરમાં સિપાઈ આવી જાય ને ચોર આવતા નથી, એમ ઘરની અંદર ઠાકુરજીને પધરાવી દો એટલે દુષ્પ્રવૃત્તિ રહી જ નથી શકતી, ધીરે ધીરે નીકળી જાય છે. આપણા ઈ મેર સમાજની અંદર જ જોઈ લ્યો લીરબાઈ માતાનું ચરિત્ર. લીરબાઈ માનો પતિ એટલો બધો દારૂ પીતો કે દારૂનો શીશો એની પત્ની લીરબાઈ માથે ઢોળતો તો લીરબાઈમાં એમ માનતા કે હા મને ગંગાજળથી સ્નાન કરાવે છે. અને જ્યારે માળા કરતા હોય ને લીરબાઈમાં તો માંસનો લોચો એની પાસે ફેંકતો એનો પતિ એને અપવિત્ર કરવા માટે, તો પણ એને સહન કરીને ભજન ચાલુ રાખ્યું, ઠાકુર સેવા ચાલુ રાખી સહન કરીને. તો 12 વર્ષ લાગ્યા, પણ એમ કે 12 વર્ષ પછી એનો પત્ની પણ એનો પતિ પણ એની હારે ઢોલકા વગાડીને કીર્તનમાં સહયોગ દેવા માંડ્યો. એવું મેં લીરબાઈ માના ચરિત્રમાં વાંચ્યું છે.
પણ ઘણા ટાઈમ પહેલા વાંચ્યું હતું, હમણાં તો એ ચરિત્ર હાથમાં નથી લીધું, પણ આ એક પ્રસંગ મને યાદ રહી ગયો છે કે લીરબાઈ માએ પોતાની નિષ્ઠાના કારણે, મૂર્તિ પૂજાના કારણે પોતાના પતિને સુધારી દીધો. એણે પતિને કાંઈ ન કીધું કે તું દારૂ છોડી દે, માંસ મદિરા છોડી દે, આ તે કંઈ ન કીધું. પોતાનું જીવન સુધારી લીધું. પોતે ઠાકોરજીમાં લાગી ગયા તો અપને આપ એનો પતિ સુધરી ગયો. એમ જીવ જો પોતે ભક્તિમાં લાગી જાય તો અવશ્ય એની આજુબાજુ વાળા સુધરી જાય છે, અવશ્ય. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જીવને પોતાને ભક્તિમાં લાગવાની જરૂર છે. પોતે લાગે નહીં અને ખાલે ખાલું સલાહ સૂચન આપે ને છોડવાનું કહે તો કોઈ જીવ કોઈ દુષ્પ્રવૃત્તિ છોડતો નથી. પોતે દુષ્પ્રવૃત્તિ છોડીને જો પ્રભુના ભજનમાં લાગી જાય તો અપને આપ બધાનું કલ્યાણ થઈ જાય છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આગળ કહે છે કે આપણા ઘરમાં ઈંડા, માંસ, શરાબ, ગાંજો, ભાંગ, સુરતી, ગુટખા, ચોરી, વ્યભિચાર, જૂઠ અને કપટ રૂપી ચોર ઘૂસી ગયા છે. અત્યારે જુઓ કળિયુગનો સમય છે અને આ કળિયુગના સમયમાં ઉપર હમણાં જે મેં ગણાવ્યા એ બધાય ચોર ઘરે ઘરે ઘૂસતા જાય છે. ઘર ઘરની અંદર આ ચોર ઘૂસે છે. તો કે હવે આ ચોરને કઈ રીતે દૂર કરવા? તો કે સિપાહી બેહાડો, ઠાકોરજીને લઈ આવો, ઠાકુર સેવા થવા મળશે તો આ ચોર અપને આપ ભાગી જશે. નહીતર આ ઈંડા, માંસ, મટન, સુરતી, ભાંગ, આ તે દારૂ એ વધતું જ જવાનું છે. એને ઘટાડવાનો બીજો કોઈ ઉપાય નથી. કેવળ ભગવાનના બળે તમે આ અવગુણોને જીતી શકો છો. અન્યથા એવો કોઈ ઉપાય નથી કે જીવ આ અવગુણોને જીતી શકે. એટલે ભગવાનનું બળ તો તમારે જોશે જ. ભગવાનના બળ વગર આ કોઈ વસ્તુ સંભવ નથી. તો કે આ ચોર ઘરે ઘરે ઘૂસે છે એ કહે, પણ ભગવાન રૂપી સિપાહીને બેસાડી દેશો તો સિપાહીની જિમ્મેદારી થઈ જશે, ભગવાનની જિમ્મેદારી થઈ જશે. માની લ્યો આપણા ઘરમાં સિપાહી બેઠો હોય અને આપણા ઘરમાં ચોરી થઈ જાય ને તો સિપાહીની નોકરીને ખતરો થઈ જાય. કારણ કે સિપાહી હતો અને સિપાહીએ ધ્યાન ન દીધું ને ઘરમાં ચોર ઘૂસી ગયા તો સિપાહી ઉપર ખતરો થઈ જશે. એમ જો ઠાકુરજી ઘરમાં બેસાડી દીધા હશે, ઠાકુરજી ઘરમાં બેઠેલા હશે અને જો અવગુણો આવી જશે તો ઠાકુરજીની ઇજ્જત જશે, ઠાકુરજીની નોકરી જશે, ઠાકુરજીને નીચું જોવા જેવું થશે. મતલબ ઠાકુરજી એ બધાને દૂર કરી દેશે, પોતાનું કામ પોતે કરશે અને નીચું જોવા જેવું નહીં થવા દે. એટલે સંસારની અંદર સૌથી મોટું કામ છે ભગવાનને સિપાહી બનાવીને ઘરમાં બેસાડી દો. એમ આવી વસ્તુ છે. પછી ઘરની અંદર કદાચ માંસ બનાવવું પડે તો ભલે બનાવવું પડે, પણ ઠાકુરજી માટે અલગ વાસણ અને અલગ રસોઈના બર્તન રાખી દો. ઠાકુરજી માટે સેવાની જે સામગ્રી છે, વાસણ ને એ બધું અલગ રાખી દો, જેથી તમે દોષના ભાગીદાર ન બનો. કારણ કે ઠાકુરજી આવતા વેત જ કોઈ ઘરના લોકો માંસ મટન ખાવાનું નહીં છોડી દે. આવતા વેત નહીં છોડે. એટલે માંસ મટન એને અલગ ઠામમાં બનાવી દો, અલગ વાસણમાં બનાવી દો અને ઠાકુરજીનો ભોગ પ્રસાદ પણ અલગ વાસણમાં બનાવો. આમ કરતા કરતા ધીરે ધીરે જેમ જેમ સેવા વધતી જશે, તમારો ભાવ વધતો જશે, એમ બધું દૂર થતું જશે. અરે હું જીવતું જાગતું ઉદાહરણ આપું સુખરામ બાબાનું. અમારા સુખરામ બાબા જયારે ગુરુ પાસે દીક્ષા લેવા માટે ગયા ત્યારે એને એના ગુરુજીને કીધું કે ગુરુજી મને માફ કરજો, પણ મારા ઘરે લસણ ડુંગળી ખવાય છે, બધાય લસણ ડુંગળી ખાય છે, તો હું શું કરું? તો એમના ગુરુજીએ કીધું તું બેટા કાંઈ બોલવાની જરૂર નથી, ખાવા દે. એ કે તું નામ જપ કઈ રાખજે, કે નામ જપ થી બધાય ચમત્કાર થઈ જશે, તું ખાલી નામ જપ કઈ રાખે. જો ગુરુ પાસે નિષ્કપટતાથી કહી દીધું કે ભાઈ અમારા ઘરમાં તો લસણ ડુંગળી ખવાય છે, મેં દીક્ષા તો લઈ લીધી પણ હવે લસણ ડુંગળી વગરનું શાક મારે ક્યાં ગોતવા જવું, કે મારે તો ઘરમાં ખવાય છે. તો ગુરુજીએ કીધું મથુરાદાસજીએ કે કઈ વાંધો નહીં બેટા, તું નામ જપ કર, નામ જપથી ચમત્કાર થશે. તો સુખરામ બાબા એમ કહેતા હતા કે પ્રિયા શરણજી મેં 3 મહિના નામ જપ કર્યા તો બધાય ઘરનાએ લસણ ડુંગળી ખાવાનું છોડી દીધું. 3 જ મહિના નામ જપ કર્યા તો દરેક વ્યક્તિએ લસણ ડુંગળી ખાવાનું છોડી દીધું. આ છે ભક્તિનો ચમત્કાર. તો તમારા ઘરે ઠાકુર સેવા થશે, ઠાકુરજી આવશે તો આ લસણ ડુંગળી માંસ મટન ધીરે ધીરે अपने आप બંધ થઈ જશે, अपने आप ઓછું થઈ જશે. આપણી ભક્તિમાં શક્તિ હોવી જોઈએ, આપણી નિષ્ઠામાં શક્તિ હોવી જોઈએ, તો પછી કઈ વાંધો આવતો નથી.
એમાં કોઈ શંકા નથી, આ ચમત્કાર થશે. પણ જો એક વાત છે હો, વિશ્વાસ રાખીને લાંબો સમય સેવા કરશે એના જીવનમાં ચમત્કાર થશે. બે દી ઠાકોરજી લેવા ને બે દીમાં ચમત્કારની આશા રાખે તો ખોટી વાત છે, તો નિશ્ચિત ખોટી વાત છે. સમયની અપેક્ષા છે, સમય થોડોક લાગી જશે. એટલે તમારા ઘરમાં લડ્ડુ ગોપાલને લઈ આવો અને એની હારે કોઈને કોઈ સંબંધ બનાવો. લડ્ડુ ગોપાલ હારે સંબંધ થશે ને તો સંબંધના નાતે પણ ઈ દુષ્પ્રવૃત્તિને દૂર રાખશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ઠાકોરજીની સેવા પૂજા કરો, ગીતા ભાગવત રામાયણના પાઠ કરો તો ઠાકોરજીની કૃપાથી બધું ઠીક થઈ જશે. નિશ્ચિત રૂપે બધું ઠીક થઈ જશે, એમાં કોઈ શંકા નથી. અહીંયા લખે છે જેના ઘરમાં દેશી ગાય, ગીતા અને ગોપાલ આ ત્રણેય હોય છે અહીંયા શાંતિ અવશ્ય આવે છે, એ નિયમ છે. ગાય, ગીતા અને ગોપાલ આ બધું છે ને પવિત્ર કરવા વાળું છે, અને પવિત્ર કરવા વાળી વસ્તુ ઘરમાં આવે ને એટલે અપવિત્ર આપને આપ વયો જાય. ઘરમાં તમે પ્રકાશ કરો તો અંધકાર છે એ આપને આપ વયો જાય છે, પછી અંધકાર રહેતો નથી. તો ગાય છે, ગીતાજી છે, ગોપાલ છે, આ બધું છે ને પવિત્ર કરવા વાળું છે, એટલે આને ઘરમાં રાખવું જોઈએ. ગાયને રાખી શકો તો ગીતા અને ગોપાલ બે તો અવશ્ય રાખો. ગીતાજી તો મંદિરમાં નાનકડી એમથી પડી હોય અને ગોપાલજી હોય મંદિરની અંદર તો એ તો મંદિરની અંદર આવી જાય. એટલે આ બે વસ્તુ મનુષ્યએ અવશ્ય રાખવી જોઈએ, તો ધીરે ધીરે એના ઘરમાં સુધારો થઈ જશે. અને ભગવાને કીધું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. તું બધાય ધર્મ છોડીને મારી શરણમાં આવી જા, ભગવાન કહે છે. મતલબ બધાય ધર્મનો આશ્રય છોડી દે, મારી શરણમાં આવી દે. મતલબ માનો તમે ગાય સેવા ન કરી શકતા હોય કે બીજું કાંઈ ન કરી શકતા હોય તો શાસ્ત્રનું વાંચન કરો ને ઠાકોર સેવા કરો, બે વસ્તુ કરી દો, બીજા ધર્મ છોડી દો. હાલો, બીજા સાધન ન થતા હોય તો એ સાધન નહીં છોડી દો, કાંઈ વાંધો નહીં. પણ તમે બે ત્રણ સાધન પકડી રાખો. કળિયુગનું જે મુખ્ય સાધન છે ભગવાનનું નામ, ભગવાનનું કીર્તન, ભગવાનની કથા અને ઠાકોર સેવા, આ ત્રણ ચાર જે મુખ્ય કળિયુગના સાધન છે એને પકડી રાખો તોય તમારું કામ બની જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એક દોહો છે, ઘર ઘર મેં ગીતા રહે અરુ લડ્ડુ ગોપાલ, દેશી ગૌ માતા રખો અસલી માલા માલ. આવો અહીંયા દોહો આપવામાં આવ્યો છે કે ઘર ઘરની અંદર ગીતાજી હોવી જોઈએ. ગીતાજી એટલા માટે હોવી જોઈએ કારણ કે શાસ્ત્રોના પઠન પાઠનથી બુદ્ધિ શુદ્ધ બને છે. એટલે આપણી બુદ્ધિ શુદ્ધ બને ને એટલે આપણા દ્વારા પવિત્ર કામ થવા માંડે, ઠાકુર સેવા, ભગવાનનું નામ, કથા કીર્તન થવા માંડે, અને એ થવા માંડે એટલે આપણા શરીરના શુદ્ધ પરમાણુ નીકળવા માંડે, અને એ શુદ્ધ પરમાણુ એક દિવસ ઘરના બધા લોકોને ભક્તિમાં લગાડી દે છે. એટલે શાસ્ત્રનું પઠન પાઠન, ભગવત ભજન થવું જોઈએ, પણ તમારે બોલવું નહીં પડે. તમારા શરીરના પરમાણુ જ સામેના વ્યક્તિને ભજનમાં લગાડી દેશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા, રમેશ બાબા એમ કહે છે કે હૃદયની અંદર તમે છરી મારી દો ને તો છરી મારી દો તો પછી પાછી ખેંચીને કાઢવી હોય તો નીકળી જાય કે, પણ લલિત ત્રિભંગી ઉર્મે ગળે નિકસે બાહિર નાય, એવો કઈક દોહો બોલતા અમારા બાબા બોલતા કે રમેશ બાબા બોલતા કોણ જાણે કે કૃષ્ણ ત્રણેય અંગે ટેઢો છે, લલિત ત્રિભંગી છે કૃષ્ણ. એ જ્યારે હૃદયમાં ખૂંચી જાય છે પછી ગમે એટલું ખેંચો તો એ બહાર નીકળતો નથી. ભક્તોના હૃદયમાં ઘર બનાવીને રહેવું ને એ તો કૃષ્ણને અતિ પ્રિય છે. કૃષ્ણ અતિ શોખીન છે કે ભક્તોના સારા હૃદયની અંદર પોતે ઘર બનાવીને રહેવા માંડે છે. એટલે એકવાર કૃષ્ણ માટે આપણું હૃદય ઘર બની ગયું તો પછી ક્યારેય કૃષ્ણ હૃદયની અંદરથી નથી જવાના, ઓલા ચોર લૂંટારા વયા જવાના છે. તો આ તો બીજા પ્રશ્નનો જવાબ થયો. આવતીકાલે આપણે ત્રીજા પ્રશ્નની અંદર પ્રવેશ કરશી. રાધે રાધે, જય સિયા રામ.